નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। સૌપ્રથમ તમે ચેનલ ઉપર નવા હોય અને હજી પણ જો ચેનલને સબસ્ક્રાઈબ ન કીધી હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરી દેજો અને વિડીયોને આગળ શેર પણ કરી દેજો। તો હવે આપણે વાત કરીએ, આપણે આગળ વિડીયો અપલોડ કર્યો હતો 19 થી 23-24 તારીખ સુધીનો સમયગાળો હશે, તેમાં આપણે જે રીતે આગાહીઓ આગાડી આવી છે એ મુજબ જ વરસાદનો રાઉન્ડ છે તે પડવાનો છે। તો આપણે વરસાદનો રાઉન્ડ તો આપણે જે રીતે આગાહી હતી એ મુજબ જ ઘણા વિસ્તારમાં ભારે પણ જોવા મળ્યો, પણ કદાચ થોડા ઘણા વિસ્તારો હજુ પણ અમુક એવા હશે કે ત્યાં વરસાદ નહીં પીગ્યો હોય, પણ હજુ પણ આવનારા દિવસોમાં વાતાવરણ સારું છે એટલે વરસાદની આશા હજુ પણ આગળ પણ રહેશે જ। તો હવે સ્થિતિની વાત કરીએ તો અત્યારે આપણે રાજસ્થાનના વિસ્તારો ઉપર એક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે અને તેનો ટ્રફ છે તે અત્યારે આપણે કચ્છ ઉપરથી પસાર થઈ અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે। તો આ ટ્રફના હિસાબે આપણે ઘણા વિસ્તારોમાં અત્યારે આજે પણ આપણે સારો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે અને 850 SPA ઉપર આપણે ભરપૂર ભેજવાળા પવનો પણ સવાયેલા છે, તો ઘણા વિસ્તારમાં રેણા ઝાપટા પણ હશે અને ક્યાંક સારો વરસાદ પણ હશે। તો આ પ્રમાણે આપણે સ્થિતિ અત્યારે આપણે જોવા મળે છે। હવે જે ટ્રફની વાત કરીએ તો ટ્રફની અસર છે તે કદાચ અમુક વિસ્તારોમાં આજે સાંજથી જ ઓછી થવા લાગશે અને આપણે કદાચ વરસાદની ગતિવિધિમાં હવે આજ સાંજથી ઘટાડો છે તે ઘણા વિસ્તારોમાં નોંધાવા લાગશે। જો કે આપણે આંશિક રીતે હાવ ચોખ્ખી રીતના વરાપ નહીં થાય, પણ આંશિક રીતે થોડો ઘણો આપણે ઘટાડો છે તે હવે સાંજથી પશ્ચિમ સૌરાષ્ટ્રથી કદાચ જોવા મળે। પણ હવે આગળની સ્થિતિની આપણે વાત કરીએ, કદાચ આપણે અત્યારે 2 દિવસ કદાચ વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળે, જો કે રેણા ઝાપટાને એવું બધું ચાલુ જ રહેશે, પણ મોટાભાગે કદાચ થોડો ઘણો ઘટાડો જોવા મળે। પણ ત્યારબાદની જે રાજસ્થાનવાળી સર્ક્યુલેશન અત્યારે આપણે સક્રિય છે તે ફરીથી ગુજરાત તરફ આવશે, એટલે કે ગુજરાત ઉપર આ સર્ક્યુલેશન સિસ્ટમ છે તે આવશે। એટલે આના હિસાબે આપણે ફરીથી 26 તારીખ પછી કદાચ ફારસું વરસાદનું રાઉન્ડ છે તે જોવા મળે, હળવો મધ્યમ અને થોડા ઘણા વિસ્તારોમાં ભારે પણ કદાચ જોવા મળે। તો આવી રીતે ફરીથી એક વરસાદની ગતિવિધિમાં વધારો થવાનો છે 26 તારીખ પછી કદાચ 1-2 દિવસ આગળ કે પછાડી થાય, પણ જનરલી જોઈએ તો આપણે 29 કે 30 તારીખ સુધી આપણે વરસાદી વાતાવરણ છે તે જનરલી આપણે સારું જ ગણવાનું। 20માં 1-2 દિવસ કદાચ ઘટાડો એવી રીતે ઘટાડા તરફ જાય, પણ જનરલી વરસાદી વાતાવરણ હજુ થયાવત જ રહેવાનું છે 29 કે 30 તારીખ સુધી કદાચ આપણે હજુ પણ આ રાઉન્ડ છે તે ચાલુ જ છે, એટલે કે ફરીથી પાછો આપણે વરસાદી જોરમાં વધારો થશે અને મધ્યમ વરસાદ છે તે ચાલુ થઈ જશે અને અમુક વિસ્તારોમાં કદાચ વધારે પણ પડી શકે, પણ જનરલી ફરીથી એક વરસાદની રાઉન્ડ છે તે 26 તારીખ પછી આપણે જોવા મળશે, જેમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત માં આપણે કદાચ અસર થોડી ઘણી વધુ જોવા મળે, જેમાં કાંઠા વિસ્તાર સૌરાષ્ટ્ર રહેશે, કચ્છ લાગુ જામનગર, દ્વારકા પટ્ટી આવી રીતે આપણે કદાચ થોડી ઘણી વધુ જોવા મળે, પણ જનરલી હળવો મધ્યમ વરસાદ મોટાભાગના વિસ્તારમાં આપણે જોવા મળશે। એટલે વરસાદી વાતાવરણ, વરસાદી જે અત્યારે જે વિસ્તારમાં નથી ત્યાં પણ હજુ વરસાદની શક્યતાઓ રહેશે, એટલે કોઈને ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે સર્ક્યુલેશન આવશે એટલે ફરીથી વરસાદી ગતિવિધિમાં વધારો જોવા મળશે અને ફરીથી એક વરસાદનું જોર છે તે જોવા મળશે 26 તારીખ પછી। તો આ હતી આજની માહિતી, ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો, આભાર।